નમસ્કાર મિત્રો, આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે એક એવી શક્તિશાળી આદત વિશે વાત કરવાના છીએ જે તમારું આખું જીવન, તમારું શરીર અને તમારું કિસ્મત બદલી નાખશે। આપણે બધા જાણીએ છીએ કે દુનિયાના સૌથી સફળ, બુદ્ધિશાળી અને એકદમ તંદુરસ્ત લોકોમાં એક સરખી ટેવ હોય છે અને તે છે સવારે વહેલા 5 વાગે ઉઠવાની ટેવ। આપણા ઘરના વડીલો પણ હંમેશા આપણને ટોકતા આવે છે કે સૂરજ ઊંઘ્યા પહેલા ઉઠવું એ અમૃત સમાન છે, એનાથી ઘરમાં લક્ષ્મી અને શરીરમાં સુખ આવે છે। પણ આજકાલની આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે રાત્રે મોડા સુધી મોબાઈલ્સમાં રીલ્સ જોવી કે વાતો કરવામાં સમય નીકળી જાય છે અને સવારે વહેલા ઉઠી શકાતું નથી। જો વહેલા ઉઠીએ તો પણ આખો દિવસ શરીરમાં આળસ રહ્યા કરે છે। આજે આપણે આરોગ્ય હેલ્થ ટિપ્સ પર બહુ જ સરળ ભાષામાં સમજીશું કે જો તમે સતત સવારે 5 વાગે ઉઠવાનું શરૂ કરો તો તમારા શરીરમાં અને તમારા મગજમાં કેવા જોરદાર અને અદ્ભુત ફેરફારો થાય છે। આ વિડીયોમાં તમારા જીવન માટે બહુ કિંમતી સાબિત થવાનો છે, એટલે આ વિડીયોને પૂરો જોજો, કારણ કે આ 5 ફાયદા જાણીને તમે કાલથી જ સવારે વહેલા ઉઠવાનું શરૂ કરી દેશો। નંબર 1, મગજ તેજ બને છે અને યાદશક્તિ પાવરફુલ થાય છે। સૌથી પહેલો મોટો ફેરફાર તમારા મગજ પર અને તમારી વિચારવાની શક્તિ પર થાય છે। સવારે 5 વાગ્યાના સમયને આપણા શાસ્ત્રોમાં અને આયુર્વેદમાં બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે। બ્રહ્મ મુહૂર્ત એટલે ભગવાનનો સમય, જ્યારે આખી સૃષ્ટિમાં નવી ઉર્જા વહેતી હોય છે। આ સમયે આખું ગામ શાંત હોય છે, વાહનોનો ઘોંઘાટ હોતો નથી, હવામાં કોઈ પ્રદૂષણ હોતું નથી અને વાતાવરણમાં ચોખ્ખી હવા એટલે કે ઓક્સિજનનું પ્રમાણ સૌથી વધારે હોય છે। જ્યારે તમે સવારે વહેલા ઉઠીને આ તાજી હવામાં ઊંડા શ્વાસ લો છો ત્યારે તમારા મગજમાં દરેક કોષો એકદમ એક્ટિવ થઈ જાય છે। વૈજ્ઞાનિકો પણ કહે છે કે સવારે વહેલા ઉઠનારા લોકોની નિર્ણય શક્તિ, કોઈ પણ મુશ્કેલી ઉકેલવાની તાકાત અને કામમાં મન લગાવવાની શક્તિ સામાન્ય લોકો કરતાં બમણી હોય છે। જો તમે કોઈ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, કોઈ ભણતરનું કામ કરો છો કે જીવનમાં કંઈક નવું શીખી રહ્યા છો તો સવારે 5 થી 7નો સમય તમારા માટે સોના જેવો છે। આ 2 કલાકમાં મગજ એટલું શાંત હોય છે કે તમે જે કંઈ પણ વાંચશો, વિચારશો તે સીધું મગજમાં ઉતરી જશે અને તેને ક્યારેય ભૂલી નહીં શકો। નંબર 2, આખો દિવસ શરીરમાં નવી એનર્જી રહે છે। બીજો મોટો ફાયદો છે કે એ તમારા શરીરની આળસ કાયમ માટે ગાયબ થઈ જશે। ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે ભાઈ અમે રાત્રે 8-9 કલાક આખી રાત ઊંઘીએ છીએ તો પણ સવારે જ્યારે ઉઠીએ ત્યારે શરીરમાં કંટાળો આવે છે, હાથ પગ કળતર થાય છે અને આખો દિવસ આળસ રહ્યા કરે છે। આનું સૌથી મોટું કારણ એ છે કે તમે પ્રકૃતિના નિયમથી ઉલટા ચાલો છો અને સૂરજ માથે આવે ત્યાં સુધી મોડા ઉઠો છો। જ્યારે તમે સવારે નિયમિત 5 વાગે ઉઠવાનું શરૂ કરો છો ત્યારે તમારું શરીર કુદરતના નિયમ સાથે જોડાઈ જાય છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં બાયોલોજિકલ ક્લોક કહેવાય છે। વહેલા ઉઠવાથી શરીરમાં એવા સારા હોર્મોન્સ અને કેમિકલ બને છે જે આપણને આખો દિવસ ઉત્સાહમાં રાખે છે। આના કારણે તમે બપોરે કે સાંજે પણ ક્યારેય થાક નહીં લાગે। આખો દિવસ તમારું શરીર એકદમ હળવું ફૂલ જેવું લાગશે। તમને અંદરથી એવો અહેસાસ થશે કે તમારા શરીરમાં નવો કરંટ આવી ગયો છે અને તમે કોઈ પણ શારીરિક કે માનસિક કામ થાક્યા વગર બમણી સ્પીડથી શરૂ કરી શકશો। નંબર 3, દુનિયા કરતાં 2 કલાક વધારે સમય મળે છે। ત્રીજો ફાયદો એ છે કે તમારા કરિયરને અને તમારા ભવિષ્યને ચમકાવી દેશે અને તે છે સમયનું આયોજન। જે લોકો સવારે 7 કે 8 વાગે મોડા ઉઠે છે તેમનો અડધો દિવસ તો પથારીમાં જ પૂરો થઈ જાય છે। પછી ઉઠતાની સાથે જ દોડધામ શરૂ થઈ જાય છે, ખેતરે જવાનું મોડું થાય, કામ પર જવાનું મોડું થાય અને આખો દિવસ મન સમય નથી મળતો। મારું કામ બાકી રહી ગયું એવા ટેન્શન અને ચિંતામાં પસાર થાય છે। પણ એની સામે જો તમે સવારે 5 વાગે ઉઠો છો તો જ્યારે આખું ગામ અને આખી દુનિયા સૂતી હોય છે ત્યારે તમે રોજની 2 થી 3 કલાકનો વધારાનો એક્સ્ટ્રા સમય મળે છે। આ એક એવો પવિત્ર સમય છે જેમાં કોઈના ફોન નથી આવતો, કોઈ તમને બોલાવવા નથી આવતું અને કોઈ તમને હેરાન કે ડિસ્ટર્બ પણ નથી કરતું। આ એકાંત અને શાંત સમયનો ઉપયોગ તમે તમારા પોતાના વિકાસ માટે કરી શકો છો। આ સમયમાં તમે કસરત કરી શકો છો, દોડવા જઈ શકો છો, તમારા કામનું આખા દિવસનું પ્લાનિંગ કરી શકો છો અથવા સારા પુસ્તકો વાંચી શકો છો। રોજનો આ 2 કલાકનો સમય તમને વર્ષના અંતે બીજા બધા લોકો કરતાં સેકન્ડો કલાક આગળ કરી દેશે અને તમે જીવનમાં ખૂબ સફળ બનશો। નંબર 4, પેટ એકદમ સાફ રહે છે અને બધી બીમારીઓ દૂર થઈ જાય છે। ચોથો અને શારીરિક સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વનો ફાયદો તમારા પેટ અને પાચન તંત્ર પર થાય છે। આપણા આયુર્વેદમાં એક બહુ મોટી વાત કહી છે કે જેનું પેટ સાફ એની બધી બીમારીઓ સાફ।
આપણા શરીરમાં રહેલી ગંદકી જો સવારે સાચા સમયે બહાર ન નીકળે તો એ શરીરમાં સંડીને સેકન્ડો રોગ પેદા કરે છે. આયુર્વેદ અનુસાર સવારે 5 થી 6 વાગ્યાનો સમય એવો છે જ્યારે આપણા શરીરમાં વાયુ અને ઉત્સર્જન તંત્ર સૌથી વધુ એક્ટિવ હોય છે. આ સમયે ઉઠવાથી અને 1 ગ્લાસ નવશેકું પાણી પીવાથી પેટ એકદમ સાફ આવી જાય છે, જેના કારણે ગેસ થવો, એસિડિટી થવી, પેટ ફૂલી જવું કે વર્ષો જૂની કબજિયાત જેવી ગંભીર તકલીફો માત્ર થોડા જ દિવસોમાં મૂળમાંથી મટી જાય છે. આ ઉપરાંત વહેલા ઉઠવાથી શરીરનું મેટાબોલિઝમ તેજ બને છે, સવારે સાચી ભૂખ લાગે છે અને સવારનો પૌષ્ટિક નાસ્તો શરીરમાં બરાબર પચે છે અને તેનું લોહી બને છે. જે લોકોનું વજન બહુ વધી ગયું છે, પેટની ચરબી વધી ગઈ છે, તેમના માટે સવારની તાજી હવામાં ચાલવું અને કસરત કરવી એક વજન ઉતારવાનો સૌથી મોટો અને રામબાણ ઇલાજ છે. નંબર 5, માનસિક તણાવ, ચિંતા અને ગુસ્સો કાયમ માટે ગાયબ થઈ જાય છે. 5મો ફાયદો એ છે કે તમે માનસિક રીતે અંદરથી એકદમ મજબૂત, શાંત અને ખુશ મિજાજ બની જશો. આજકાલના સમયમાં માણસ પાસે બધું જ છે પણ મનની શાંતિ નથી. લોકો નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જાય છે, ટેન્શનમાં આવી જાય છે અને ચિંતામાં ડૂબેલા રહે છે. આનું મુખ્ય કારણ આપણી બગડેલી દિનચર્યા છે. જ્યારે તમે સવારે મોડા ઉઠો છો ત્યારે ઉઠતાની સાથે જ મગજ પર એક બોજ આવી જાય છે અને આખો દિવસ ગુસ્સામાં પસાર થાય છે. એના બદલે જો તમે 5 વાગે ઉઠો છો તો તમારો પાસે પૂરા સમય હોય છે. તમે શાંતિથી આકાશમાં સૂરજને ઉગતો જોઈ શકો છો, પક્ષીઓને મીઠી કલરવ સાંભળી શકો છો અને કુદરતી શીતળતાનો અનુભવ કરી શકો છો. આ સવારની શાંતિ તમારા મગજને અંદરથી એટલું ઠંડુ અને મજબૂત કરી દેશે કે તમારું બ્લડ પ્રેશર, બીપી કંટ્રોલમાં આવી રહે છે, હૃદય મજબૂત બને છે અને નાની નાની વાતોમાં ચીડચીડા થવાથી, ગુસ્સો કરવાથી આદત આપોઆપ છૂટી જાય છે. તમારો સ્વભાવ એકદમ શાંત અને પ્રેમાળ બને છે, જે તમારા ઘરના અને બહારના સંબંધોને પણ બહુ મધુર બનાવી દે છે. તો મારા વહાલા મિત્રો, સવારે 5 વાગે ઉઠવાનું એકમાત્ર સામાન્ય આદત નથી, પણ કોઈ દિવસ પણ દવા વગર આખી જિંદગી સાજી, તાજી અને નિરોગી જીવનવાની અદ્ભુત જડીબુટ્ટી છે. શરૂઆતના 3 થી 4 દિવસ વહેલા ઉઠવામાં થોડી આળસ આવશે, શરીર ના પાડશે તમને, પણ જો તમે મન મક્કમ કરીને થોડા દિવસ આ નિયમ પાડી લો તો તમારી પાક્કી આદત બની જશે અને પછી એલાર્મ વગર પણ તમે આંખ રોજ 5 વાગે ખુલી જશે. તો તમને આ માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો કે પરિવાર સભ્યો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. સ્વાસ્થ્ય અને હેલ્થ સંબંધિત આવી જ સાચી, દેશી અને સરળ માહિતી માટે આપણી ચેનલ આરોગ્ય હેલ્થ ટિપ્સ ચેનલે અત્યારે જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ઘંટડીનું બટન દબાવી દો.